અને હવે આગળ વાત પાટણની કરીએ। રાધનપુરમાં વરસાદની પાણી ભરાઈ ગયા છે। પાણીનો નિકાલ ન થતા સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે। મચાલી રોડ પર મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા હાલાકી પડી રહી છે। સોસાયટીના રહીશો પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે। વર્ષોથી પાણી ભરાતા હોવાનો સ્થાનિકો અહીંયા દાવો કરી રહ્યા છે। આજે કોંગ્રેસ કોઈ પણ હોય પણ કોઈ પણ તંત્ર રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્ય થતું નથી। વારંવાર આ પરિસ્થિતિ સાથે જ્યારે ચોમાસું આવે વારંવાર અમારે બાઇકો હોય ગાડી હોય કે હેડતા બાળકો હોય ગાડી ખાડામાં પડી એની બ્રેક ઓઇલ કાઢ દેને ખાડામાં પડી બાઇકોના એન્જિનને નુકસાન આવે છે, અમારા મકોડા ખસી જાય છે, પણ કોઈ એનો નિકાલ આવ્યો નથી। એટલે અમે આ તંત્ર સાથે અમે રજૂઆત કરીએ છીએ કે આ તંત્ર જાગૃત થાય અને આનો કોઈનો હલ લાવે। રાધનપુર મસાલી રોડ ઉપર લગભગ છેલ્લા 15 વર્ષથી કાયમી આ સમસ્યા પાણીના નિકાલ થતો નથી। લોકોને ખૂબ તકલીફો પડે છે। એમાં અહીંયા લગભગ 2 સ્કૂલો આવેલી, આમ તો 3 છે સરકારી સ્કૂલ સાથે 2 પ્રાઇવેટ સ્કૂલો, તો બાળકોને પણ ખૂબ તકલીફ પડે। આ સમગ્ર રાધનપુરની આ પરિસ્થિતિ છે અને આના માટે ક્યાંક ને ક્યાંક આરએમબી પણ જવાબદાર છે, કારણ કે જે ગટરો છે એ આરએમબીમાં આવેલી છે અને એ ગટરોની સાફ સફાઈ દર વખતે ચોમાસામાં જ કરવા આવે છે। કાલે અમે બેનને મળવા ગયા હતા, પ્રાપ્તિબેને અમને એવો જવાબ આપ્યો છે કે ત્યાં રોડ મંજૂર થઈ ગયેલો છે અને અમે ગટરો બધી ખોલીએ પણ જ્યારે ઘોડા દોડે ત્યારે તબેલાને તાળા મારવાવાળી વાતો કરે છે આ લોકો। અને અત્યારે આ વિસ્તારની પબ્લિક એટલી યાતનાઓ અને તકલીફો ભોગવી રહી છે કે પારાવાર મુશ્કેલી